જય માતાજી. આજે તો મારા દાદાને ઓલામાં હાથી હાંકવાનું હતું એટલે મારા દાદાને ઓલામાં હાથી હાંકવા આવી ગયા. આ ભાગમાં હાથી હાલી ગયું છે, હવે બીજા ભાગમાં હાથી હાંકવાનું. તો આ ભાગમાં હાથી હાંકવાનું છે. હવે મારા દાદા અને મારા મોટા ભાઈ હાથી હાંકે છે. તો માંડવી અને કપા કરેલો છે, માંડવીની બે ઓળ કરેલી છે. મોટા ભાઈ બળદ હાંકે છે અને મારા દાદા ખાતર વાવે છે. તો આમાં માંડવીમાં અને કપામાં ખાતર વાવવાનું છે. તો મારા દાદા ખાતર વાવે છે અને મોટા ભાઈ બળદ હાંકે છે. આપણે બળદથી જ હાથી હાંકીએ છીએ, આપણે ટ્રેક્ટર કે સનેડાથી હાથી નથી હાંકતા. કારણ કે ટ્રેક્ટર કે સનેડાથી હાથી હાંકીએ તો ટોરાઈ જાય અને બળદથી હાથી હાંકીએ તો એવું ટોરાણ કે એવું કાંઈ થાય નહીં અને ભીનું હોય તો પણ બળજા હાલ્યા જાય. પછી તો અમે બાપ દીકરો ખેતરમાં હાંટો મારવા આવ્યા હતા. જતીનભાઈ હાંઠો પાડી જાય કે બાપા હાંઠો ઉખેડી લેવો છે કે મારે તો હાંઠો જ ખાવો છે બાપા. તો જતીનભાઈ હાંઠા હારે બળ કરવા માંડ્યા પણ જતીનભાઈથી હાંઠો ઉખડતો નથી. પછી મને કે હાંઠો ઉખેડી ગયો એટલે મેં હાંઠો કાપી દીધો હતો. જતીનભાઈ લઈને ઘરે હાલવા માંડ્યા. પછી આપણે વાઢવાનું છે આ હેઠો, કારણ કે આપણે નીરણ વાઢવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે નીરણ વાઢવા આવી ગયા. પછી આપણે ખડ વાઢવા માંડ્યા. આ ખડનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો, કારણ કે આ ખડનું નામ મને નથી આવડતું. છે તો જાહેર જેખું પણ ખડ છે, જાહેર નથી, એટલે નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ.